નમસ્કાર કાકા. નમસ્કાર. બરોબર, આજે અમે દોતીવાડાના આરખી ગામની મુલાકાતે આવ્યા હતા. બરોબર, અને કાકાએ સાથે આજ મુલાકાત કરી. તો કાકાએ ને મગફળી વિશે થોડી માહિતી લીધી. તો એમને સરદારની મગફળી વાવી હતી. બરોબર, તો હવે કાકા તમારું પૂરું નામ શું? વાલજીભાઈ લક્ષ્મણજી, ગામ આરખી. ગામ આરખી. હાજી. બરોબર, તો હવે આપણે કાકાના મોઢે સાંભળીએ કે ખરેખર આ સરદારની જે 69 નંબરની જે મગફળી વાવી હતી. બરોબર, 69 નંબર હતી મગફળી વાવી. અમે સરદારની મગફળી 67 નંબર વાવી છે. બરોબર, હવે કાકાના મોઢે આપણે સાંભળીએ કે આ મગફળીનું રિઝલ્ટ કેવું છે અને એમને કાકાએ આ મગફળી જે તમે જોઈ રહ્યા છો, બરોબર, એ મગફળીનું ગ્રોથ કેવી રીતે કર્યો એ બાબતે હવે કાકાના મોઢે આપણે સાંભળીએ. બોલો. અમે 37 નંબર મગફળી વાવી છે. બરોબર, અમે વાવેતર કર્યું. અમને એકદમ એનો ઉગાવો સારામાં સારો લાગ્યો. બરોબર, બરાબર છે. હા. અને અમને આ વર્ષે ઉતારો સારો છે. અમે હર વર્ષે વાવીશું. બરોબર. બરાબર. હવે તમે જ્યારે મગફળી પહેરવાનો ટાઈમ આવ્યો, બરોબર, જી. એ ટાઈમે તમે શું ટ્રીટમેન્ટ કરી હતી? ટ્રીટમેન્ટ એવું કરી કે અમે ભાઈ આપણે ડીએપી ખાતર લાવ્યું. બરોબર, ડીએપી ખાતર ને પછી એને પહેરી અને વ્યવસ્થિત ખેડ ખાતર ને એને આપ્યું. અત્યારે અમને સારામાં સારો ઉગાવો આપેલો છે. બરોબર, એટલે તમે આ જે મગફળી સરદારની વાવી એ તમને કેવી લાગી? એકંદરે સારામાં સારી લાગી. સારી છે. બરોબર, હવે તમારે આવા જે અત્યારે હું તમારી મુલાકાત સાથે આવ્યો છું, બરોબર, એટલે હવે તમારો શું ખેડૂત મિત્રોને બીજું તમારે શું સંદેશો આપવો કે મગફળી સરદારની તમને કેવો લાગી? એમ મને મારા અનુભવ પ્રમાણે મને એકદમ સારું એનું રિઝલ્ટ આવ્યું. બરોબર, અને એકદમ ઉગાવો સારો. એટલે મારા અનુભવ પ્રમાણે બીજા ખેડૂતને મારું કેવું વિનંતી છે કે આજ બિયારણ વવાય. બરોબર, અને સારામાં સારું અમને લાગ્યું. બરોબર. જુઓ મિત્રો, આપણે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ સરદારની મગફળી છે અને ખૂબ સારું એવું કાકાએ રિઝલ્ટ મેળવ્યું છે. તો મારી નમ્ર અપીલ છે કે તમે સરદારનું બિયારણ વાપરો અને એકંદરે તમને ફાયદો થશે અને સારું રિઝલ્ટ પણ મળશે. બરોબર.